મિર્ચી મોર્નિંગ. ગઈકાલે હું કલેક્ટર ઓફિસ ગયો હતો. આરટીઓ પાસે કલેક્ટર ઓફિસ છે ને, સાબરમતી આશ્રમથી આગળ. ત્યાંથી પાછા ફરતી વખતે હું મારી ગાડીની રાહ જોતો ઉભો હતો અને ત્યાં વેઇટિંગ લાઉન્જમાં એક છોકરો ખુરશી પર બેઠો બેઠો એકલો સ્માઇલ કરતો હતો. એના હાથમાં મોબાઈલ હતો અને મોબાઈલમાં અંદર કંઈક જોતા જોતા સ્માઇલ કરતો હતો. એને જોઈને ખ્યાલ આવી જાય કે આ કોઈની સાથે ચેટ કરી રહ્યો છે, કારણ કે ચેટ કરતા કરતા એના ફેસના એક્સપ્રેશન્સ બદલાઈ રહેલા. ઘડીકમાં સ્માઇલ કરે, ઘડીકમાં મનોમન કંઈક બોલતો હોય એવું લાગે. સ્વગત પોતાની જાત સાથે અંદર કંઈક બોલતો હતો, એમ એના હોઠ ફફડતા હતા. એટલો ક્યુટ લાગતો હતો. પણ જેવી ચેટ પતી, એને મોબાઈલ સાઈડ પર મૂક્યો અને એનો ચહેરો એકદમ કોરો કટ, સપાટ, કોઈ એક્સપ્રેશન્સ જ નહીં. મેં કીધું હજુ એક સેકન્ડ પહેલા આખો ઉર્મિશીલ ચહેરો હતો, કેટલા એક્સપ્રેશન્સ હતા એના મનમાં, જે હતું એ બધું એના ચહેરા પર દેખાતું હતું. હવે દરેક સ્માઇલીનું બાષ્પીભવન થઈ ગયું. આ વોટ્સએપના સ્માઇલીઝનું આવું જ કંઈક છે. તમે જોજો, એમાં તમે જે પણ સ્માઇલીઝ મોકલતા હો, લવ યુ લખીને તમે લવ વાળી જે સ્માઇલી મોકલો, બહુ જ કાચી સેકન્ડમાં એ મનનો ભાવ બદલી નાખે. 15 SMS મોકલવાનું બરાબર, પણ દિવસમાં 15 વખત ખરેખર મજા પડે એવું સ્માઇલ થાય છે તમારાથી. ખરેખર જો એવું થતું હોય ને તો મજા આવે. બાકી અત્યારે આપણે એવા વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવીએ છીએ કે રિયલ બોન્ડિંગ તો ભૂલી જ ગયા છે. 1-to-1 કોન્ટેક્ટ હોતો જ નથી આપણે. તમે જુઓ, ફેસલેસ ટેકનોલોજી કેટલી બધી વધી ગઈ છે. પહેલા તમે બેંકમાં પૈસા ઉપાડવા જતા હતા તો બેંકની અંદર લોકો દેખાતા હતા. તમે કેશિયર પાસે જાઓ, કાઉન્ટર પર કંઈક વાત થાય. હવે એટીએમ છે. પહેલા એવું હતું કે એક જમાનામાં પોસ્ટ ઓફિસમાંથી ટપાલી આવતો, અને ટપાલી આવે ને એની સાથે કંઈક વાત તો થાય. હવે તો બધું ઈમેલ ને એસએમએસમાં પતી જાય છે, વોટ્સએપમાં પૂરું થઈ જાય છે. એટલે તમે જયારે કરિયાણાની દુકાનમાં જાઓ ત્યારે દુકાનદાર સાથે તમારી કઈ વાતચીત થતી. હવે તમે મોલમાં હો તો તમારે એકલા ટ્રોલી ફેરવવાની. ઇવન રેલવે ટિકિટ પણ હવે પહેલા લાઈનમાં ઉભા રહેતા હતા, વેકેશનમાં કેટલી ભીડ થતી હતી, એની જગ્યાએ હવે બધું વર્ચ્યુઅલ વર્લ્ડમાં પતી જાય છે. એટલે ભીડ હોય છે પણ 1-to-1 કોન્ટેક્ટ હોતો નથી. માનવીય સંવેદનોની આપલે સાવ ઘટતી ગઈ છે. હ્યુમન કનેક્શન, બોન્ડિંગ, આ બધું સાવ ઓછું થઈ ગયું છે. અને એટલા માટે જ પેલો જયારે મોબાઈલમાં ચેટ કરતો હતો ત્યારે એટલા પૂરતું એના મનમાં જે એક્સપ્રેશન્સ હતા એ ચહેરા પર દેખાતા હતા. જેવી ચેટ પૂરી થઈ એટલે એના સ્માઇલીનું બાષ્પીભવન અને ડિસ્કનેક્ટેડ થઈ ગયો પાછો. આમાં ટ્રાન્સપરન્સી જતી રહી છે અને સંબંધો કોમ્પ્લિકેટેડ થઈ ગયા છે. માણસોના સ્વભાવ કોમ્પ્લિકેટેડ થઈ ગયા છે. અને એટલા માટે જ વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી થોડા રિયલ વર્લ્ડમાં રહીએ અને આપણી આસપાસ જે પણ કંઈ ઘટતું હોય એમાં હ્યુમન બોન્ડિંગ, હ્યુમન કનેક્શન અથવા તો નેચરલ બોન્ડિંગ, આનો અનુભવ કરીએ તો આપણી અંદર માનવતાનો દીપક પ્રગટતો રહેશે. 7:14 થઈ રહી છે. મિર્ચી